તમે જોઈ રહ્યા છો ઈટીવી ભારત. નજર કરીએ આજના મહત્વના સમાચારો પર. ઝારખંડ સેન્ટ્રલ યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં વિદ્યાર્થીઓને સંબોધિત કરતી વખતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહી મહત્વપૂર્ણ વાતો. તેમણે દેશમાં મહિલાઓની વધતી ભાગીદારીને લઈને ખુશી વ્યક્ત કરી. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે તમિલનાડુમાં અનેક મોટી વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. વડાપ્રધાને થુતુકોડી નજીક કુલશેખરાપટ્ટિનમ ખાતે ઇસરોના નવા પ્રક્ષેપણ સંકુલનો શિલાન્યાસ કર્યો. ઉત્તરાખંડમાં મોટો અને ગમખ્વાર અકસ્માતની ઘટના બનવા પામી. પેસેન્જર વાહન ખાડામાં પડી જતા 6 લોકોના ઘટના સ્થળે જ કરુણ મોત થયા. તાજેતરમાં ગુજરાતના શિક્ષણ વિભાગમાં થયેલી ગાયન સહાયકની ભરતી અંગેની આંકડાકીય માહિતી શેર કરતા રાજ્યના શિક્ષણ પ્રધાને એક મોટું નિવેદન આપ્યું. તેમણે કહ્યું, વર્ષ 2023માં 12,910 જેટલા ઉમેદવારોની જ્ઞાન સહાયક તરીકે ભરતી કરવામાં આવી. પોરબંદરના દરિયામાં અત્યાર સુધીનો સૌથી મોટો એટલે કે 3300 કરોડની કિંમતનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો. સાથે જ 5 જેટલા ઈરાની ક્રૂ મેમ્બરોને પણ ઝડપી લેવામાં આવ્યા. ભાવનગર ઇકો બ્રિક પાર્ક પ્રોજેક્ટ વિશ્વની યુનિવર્સિટીની મેગઝીનોમાં પહોંચ્યો. ઇકો બ્રિક્સ પાર્ક ઉપર એક રિસર્ચ પેપર લખાયું અને વિશ્વની દરેક યુનિવર્સિટીમાં પેપરને યુજીસી દ્વારા રજૂ કરવામાં આવ્યું. તાપી જિલ્લાના આદિવાસી યુવક સરકારી શાળામાંથી જીપીએસસી પ્રોફેસર તરીકે સફળતા મેળવી. ધોરણ 10માં 80% આવતા સેનેટરિંગનું કામ કરતા પિતાએ ખુશી વ્યક્ત કરીને પોતે અભણ હોવા છતાં વિજ્ઞાન પ્રવાહ માટેનો માર્ગ પસંદ કરવા કહ્યું હતું. વડોદરા રેલવે સ્ટેશનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર અને આઈએસઆઈની ઓળખ આપનાર એક ઈસમને પોલીસે ઝડપી પાડ્યો. બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની મદદથી આખું ઓપરેશન ખુદી નાખ્યું, પરંતુ બોમ્બ કે કોઈ પણ શંકાસ્પદ વસ્તુ મળી ન હતી. છેલ્લી ટેસ્ટમાંથી પણ બહાર થઈ શકે છે કેએલ રાહુલ. જસપ્રીત બુમરાહ કરી શકે છે વાપસી. 7 માર્ચથી શરૂ થશે અંતિમ ટેસ્ટ. ગ્લોબલ સિંગર રેહાનાની ટીમ અનંત અને રાધિકાની પ્રી વેડિંગ ફંક્શન માટે ભારત આવી. ગામની મહિલાઓ દ્વારા તેમનું શાનદાર સ્વાગત કરવામાં આવ્યું. તો હતા આજના સમાચાર. વધુ માહિતી માટે લોગિન કરો www.etvbharat.com.